કચ્છમાં કેનાલમાં એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે કેબીસી PS1 અને કેબીસી PS2ની વચ્ચેના ભાગમાં અમુક જગ્યાએ તો પાણીની સાથે એક બાજુની કેનાલ જ પાણી સાથે વહી ગઈ છે. કેનાલની બે બાજુમાંથી એક બાજુ કેનાલ બનાવવામાં જ ન આવી હોય તેવા દ્રશ્યો કચ્છમાં સર્જાયા છે. તેમજ ખેડૂત દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે આ કેનાલ બની ત્યારથી જ નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. તેમજ એમને એ પણ જણાવાયું છે કે નર્મદા નિગમના નિવાસન સાહેબને એમને જગ્યા પર બોલાવી અને જણાવેલ કે આ કામગીરીમાં 2500 TDSની રેતી વાપરવામાં આવે છે, પરંતુ એમના દ્વારા કોઈ પણ ધ્યાન ન આપવામાં આવ્યું, જેના કારણે આ કેનાલ 9 વર્ષથી આમને આમ અવારનવાર તૂટી રહી છે. રિપોર્ટ બાય સુરજ લુહાર, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ. દર્શક મિત્રો, ગઈકાલે અમે તમને કેનાલના જે દ્રશ્યો બતાવ્યા હતા એનાથી પણ ખરાબ હાલત અત્યારે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જે કેબીસી PS1 અને કેબીસી PS2 ના દ્રશ્યો છે. અત્યારે અમે ઉપસ્થિત છીએ કેબીસી PS2 ની બાજુમાં, જેના દ્રશ્યો હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે હાલ તમને બતાવે. દર્શક મિત્રો, એક સાઈડનો કેનાલનો ભાગ જ હાલમાં દેખાઈ નથી રહ્યો અમને. એ તમને પણ દેખાતો હશે સ્ક્રીન પર કે કેનાલ એક બાજુની સાઈડની છે જ નહીં એવી હાલત છે અહીં કને. મતલબ કે કેનાલ એક સાઈડની અતાપતા લાપતા હોય તેવા દ્રશ્યો અહીં કને દેખાઈ રહ્યા છે. તેમજ અહીં કને એનો બ્રિજ પણ જે છે એ બ્રિજ પણ તૂટી ગયો છે, તો બ્રિજની હાલત પણ કંઈક જર્જરિત થઈ ગઈ છે અને આ ગમે ત્યારે પડી શકે તેમ છે. અને ખાસ તો હું તમને એ જણાવીશ દર્શક મિત્રો કે આ તમામ એરિયાની અંદર નીચે એકદમ માટી છે, જેના કારણે અમે અંદર ઉતરી શકીએ એમ નથી. માટીની અંદર એટલી દલદલ વાળી માટી છે કે જેની અંદર જતાની સાથે જ આપણો પગ જે છે અંદર બેસી જાય અને આપણે એની અંદર ચાલી પણ ન શકીએ, એટલી હદ સુધી આની અંદર માટી છે. દર્શક મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે નબળી ગુણવત્તાવાળું તેમજ ઓછી માત્રામાં મટીરિયલ વાપરવાને કારણે પણ કેનાલ તૂટી હોય તેવું પણ હોઈ શકે છે. કારણ કે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં કેનાલના કામમાં સિમેન્ટ કાંકરેટ દ્વારા જે સીસી ભરવામાં આવી છે તેની માત્રા 2 થી 3 ઇંચ હોય તેવું આ મલબો જોતા અમને અહીં કને દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે આપની સ્ક્રીન પર સ્પષ્ટ જોઈ શકો છો. કેબીસી PS1 અને કેબીસી PS2 વચ્ચે અત્યારે કેનાલની હાલત શું છે એના વિશે આપ દર્શક મિત્રોને જણાવો. મારું નામ પરબતભાઈ રત્નાભાઈ કાળા, હું ફતેહગઢનો ખેડૂત પુત્ર છું. આજ રોજ મા ન્યૂઝ અને G24 નો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી મદદ માટે ફતેહગઢ આવ્યા. મારું કહેવું એવું છે કે હું આજે આડેસર પુલની બાજુમાં કેનાલ ઉપર ઊભો છું. એ જગ્યાએ 200 મીટર સુધી કેનાલ બની છે કે નથી બની એવી હાલત છે, અને મેં આના માટે વારંવાર રજૂઆત કરેલ છે. જ્યારે 2012માં કેનાલ બનતી હતી ત્યારે ત્યારના ધારાસભ્ય બાબુલાલ મેઘજી શાહ હતા, એમને મેં બોલાવેલા અહીંયા. ત્યારે એ આવેલા અને અહીંયાની મેં રેતીનું સેમ્પલ આપેલ. ત્યારના નર્મદા નિગમના સાહેબ નિવાસન સાહેબને પણ અહીંયા બોલાવેલા અને 2500 TDS આવે એવી રેતી આની અંદર વાપરી છે. 2012 થી કરી અને 2024 12 વર્ષથી હું વારંવાર રજૂઆત કરું છું, પણ અમે ખેડૂત માણસનું કોણ સાંભળે આ સરકારમાં. પણ આજે ટીવી વાળા આયા અમને કે તમે શું કહેવા માંગો છો. અમે એમ કહેવા માંગીએ છીએ કે PS1 101 થી કરી અને 112 સુધી 12 કિલોમીટરમાં 50% કેનાલ તો એવી છે કે ક્યાંય બની છે કે નથી બની એવી હાલત છે. એટલે હું આના વિશે જે આની અંદર મોટા મોટા ભ્રષ્ટાચારો કર્યા છે એ બધા જેલના હવાલે જાય, અને આની અંદર તાત્કાલિક ધોરણે જો આ કેનાલ રિપેર કરવામાં નહીં આવે તો આ જગ્યા ઉપર હું ઊભો એ જગ્યાએથી કરીને 1 કિલોમીટર સુધીમાં 5 મૃત્યુ પામ્યા છે. ને કેનાલ તો પૂરી થઈ ગઈ છે, પણ એની બાજુમાં જે રોડ આવે રોડ પણ કેનાલની અંદર જાતો રહ્યો. ને અમારે હવે આ કેનાલ ઉપર ખેડૂતોની જમી આવેલી છે, તો અમારે આમાં ચાલવું પણ મુશ્કેલ થશે. એટલે સરકારને હું કહેવા માંગુ છું કે મહેરબાની કરી
તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે. આ કેનાલની આવી હાલત કેટલો સમયથી છે? આ કેનાલ સાહેબ જ્યારે બની ત્યારથી જ આવી હાલત છે. જ્યારે ચાલુ થઈ 2014માં ત્યારના મુખ્યમંત્રી આનંદીબેને ઉદ્ઘાટન કર્યું, એના 6 મહિના પછી આ ધરાશયી થઈ ગઈ હતી ને વારંવાર રજૂઆત કરી છે, પણ ખાલી માટી નાખી અને અધિકારીઓ ભાગી જાય છે, રિપેર કરતા નથી. એટલે મતલબ આપણે કેવું ચોક્કસથી કહી શકીએ કે બનાવવામાં જ ભ્રષ્ટાચાર થયો છે? બની ત્યારથી જ ભ્રષ્ટાચાર છે. ત્યારે જ આની અંદર 2500 TDS કે ઈ પાણી આપણે જીભ ઉપર મૂકીએ તો જીભ પણ ફાટી જાય એવી રીતિ આની અંદર વાપરી છે. ત્યારના નર્મદા નિગમના સાહેબને મેં સેમ્પલો આપેલા છે. એટલે આ અત્યારે અહીંયાના દ્રશ્યો જે છે, એક સાઈડ કેનાલ જે દેખાતી જ નથી, એ આજ વર્ષે ધરાશાયી થઈ છે કે કયા વર્ષે ધરાશાયી? હર વર્ષે ધરાશયી થાય છે. 10-10 ફૂટનું ગાબડું પડતું જાય છે. કેનાલનો જે 0 મેઇન પોઈન્ટ છે અહીંયાથી કરીને 100-200 ફૂટ સુધી અત્યારે કેનાલ છે નહીં એવું છે. હર વર્ષે માટી ધરાશયી થાય છે આની અંદર. અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ કયા વર્ષે ધરાશાયી થયેલ છે? આ બસ 2014માં ચાલુ થઈને 15માં ધરાશયી થઈ ગઈ હતી. 15 થી કરીને આજે 24 ચાલે છે. હર વર્ષે 25 ચાલુ થયું, 24 પૂરું એટલે થયું. 9 વર્ષથી આ જ હા, હાલતમાં છે. આ જ હાલત છે ને વારંવાર રજૂઆત કરી છે ત્યાંના અધિકારી રાપર, ભચાઉ, રાધનપુર સુધી.